રાજ્યભરમાં ચાલી રહેલા ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવ અંતર્ગત પાદરા તાલુકાના સાંધી ગામે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા છે। શાળા પ્રવેશોત્સવની સાથે સાંધી કન્યા પ્રાથમિક શાળાના નવીન નિર્માણ ભવનનું લોકાર્પણ પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પાદરા તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ પડિયાર, ઉપપ્રમુખ કામિનીબેન પટેલ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સાંધી ગામના સરપંચ તેમજ ગ્રામજનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। શાળા પરિસર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। શાળા પ્રવેશ ઉત્સવ પ્રસંગે આંગણવાડી તથા પ્રાથમિક શાળાના બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો। સાથે જ નવીન શાળા ભવનનું લોકાર્પણ થતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બાળકો પોતાનું શિક્ષણની શરૂઆત શાળા અને આંગણવાડીથી કરે છે અને તેઓને સારું શિક્ષણ મળે તેના માટે ગુજરાત સરકાર શ્રી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે પાદરા તાલુકાના સાંધી ગામે આજરોજ આંગણવાડી અને શાળામાં બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો છે અને તેની સાથે જ સાંધી કન્યા શાળા કે જે 75 લાખ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ છે, આ શાળાનું લોકાર્પણ આજે રાખવામાં આવ્યું છે। સાંધી ગામના સર્વે વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને સરકારશ્રીનું શાળામાં પ્રવેશ અપાવવાનું જે પગલું છે તે બાળકોને સારું શિક્ષણ અપાવીને આવતીકાલનું ભવિષ્ય મજબૂત કરશે, તેના માટે સૌમાં ખુશીની લાગણી જોવા મળી હતી।